આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં પડેલ ધોધમાર કમોસમી વરસાદને લઈ માર્ગો પર પાણી ફરી વળતા નદીમાં પરિવર્તિત થયા. શહેરના ચીપાડ તિથલ રોડ, દાણા બજાર શહેરના મુખ્ય બંને અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને લઈ ઠેર ઠેર પાણી થઈ ગયું હતું. વરસાદને કારણે વલસાડ શહેરના ચીપાડ તિથલ રોડ, દાણા બજાર શહેરના મુખ્ય બંને અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ વરસાદને કારણે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા હતા. તેમજ કેટલાક વિસ્તારોમાં વીજળી દૂર થઈ હતી. હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ઉમરગામમાં મોંઘવારીમાં આશીર્વાદરૂપ સમાન સમૂહ લગ્નમાં 27 યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા. શ્રી શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા 16 વર્ષથી યોજાતા સાર્વજનિક સમૂહ લગ્નમાં દંપતીઓને આશીર્વાદ આપ્યા. આજની મોંઘવારીમાં દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતા સમૂહ લગ્ન ગરીબ મધ્યમ વર્ગના પરિવારો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં શ્રી શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા સાર્વજનિક સમૂહ લગ્ન ગત 16 વર્ષથી યોજાય છે. આ વખતે યોજાયેલા સમૂહ લગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજકોની ઉદાર નીતિ અને દાતાઓના સહયોગથી અહીં દર વર્ષે સંસાર માટેની તમામ સુવિધાઓ સાથે જીવન જીવવા આશીર્વાદ આપવામાં આવે છે. મોંઘવારીમાં આશીર્વાદરૂપ બનતા સમૂહ લગ્નમાં દાતાઓ સામેથી આવી આશીર્વાદ આપે છે તો નવયુગલો સુખી સંસારની પ્રેરણા આપે છે. શંકરભાઈ શર્માજી ખૂબ આભારી છે. જોડાવું પણ જ્યારે સંસ્થા તમે સેવા કરવા લાયક સમજે ને ત્યાં સુધી આ સંસ્થાને તન મન અને તનથી વર્ષથી દર વર્ષે મેં દીકરીઓના બ્રાહ્મણોને લાવી હું જીવીશ ત્યાં સુધી જેટલા પણ લગ્ન છે વિના મૂલ્ય બ્રાહ્મણો લાવી અને કદાચ હું ટ્રસ્ટીમાંથી જોડાઈ તમારા આપું છું અને ખૂબ આભાર માનું છું. તમને બધાને ખૂબ આશીર્વાદ આપું છું. જેમ તો કંઈક સત્તાને મંજૂર કરજો અને રૂપિયાથી જ તમે એવું નહીં તમે આવીને તમારા 2025 આજનો આ કાર્યક્રમ જે ગરીબ મા બાપ, મધ્યમ વર્ગના મા બાપની દીકરીઓ જે લોકો આ મોંઘવારીમાં નથી કરી શકતા એવી દીકરીઓના લગ્ન કરી આપવા માટે આ સંસ્થા પ્રતિબદ્ધ છે. એટલે સંસ્થાએ આજનો આ મુખ્ય કાર્યક્રમ મધ્યમ વર્ગની દીકરીઓનું લગ્ન કરવાનું આયોજન કરેલું છે. એમાં દીકરીઓને પાંડિત્યથી મળી અને ટોટલી કરિયર ઘરમુખીમાં આપવામાં આવે છે. આ સંસ્થા હર વર્ષે છેલ્લા લગભગ 15 વર્ષથી લગ્નનો કાર્યક્રમ રાખે છે. આ 27 જોડા છે. ધન્યવાદ. જય ભારત. વલસાડમાં કમોસમી વરસાદ સાથે વીજળીના ચમકારા પડવાનો અદ્ભુત નજારો મોબાઈલમાં કેદ. વલસાડ શહેરમાં ધોધમાર કમોસમી વરસાદને લઈ પાણી ફરી વળ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદને પગલે શહેરમાં વીજળી પડવાનો અદ્ભુત નજારો મોબાઈલમાં કેદ થયો હતો. મોડી રાત્રે આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા, જેનો વિડીયો લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. વીજળીના ચમકારા આકાશમાં જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયો હતો. સલવાવ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા નર્મદા ખાતે આદિવાસી સંત ભગત સંમેલન ભવ્ય રીતે સંપન્ન. આદિવાસીઓનું ધર્માંતરણ રોકવું જરૂરી હોવાનું જણાવતા સાંસદ મનસુખ વસાવા. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ USA દ્વારા નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે દક્ષિણ મધ્ય ગુજરાત તથા દાદરાનગર હવેલીના આદિવાસી સંત ભગત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સાંસદ મનસુખભાઈ વસાવા, પૂજ્ય નૌતમ સ્વામી સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લાના દેવમોગરા ગામ તીર્થધામ બન્યું છે. આ પવિત્ર સ્થળે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ USA દ્વારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ તથા પુરાણી સ્વામી કેશવ ચરણદાસજીના આશીર્વાદથી તેમજ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદજીની સ્મૃતિમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને પંચમહાલ જિલ્લાના આદિવાસી ભક્તોનું વિરાટ હિન્દુ સંમેલન રાજપીપળા નજીકના તીર્થધામ દેવમોગરા ખાતે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના પ્રમુખ પૂજ્ય કપિલ સ્વામીજીના નેજા હેઠળ સંપન્ન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી લોકો અન્ય ધર્મમાં લોભ લાલચને વશ થઈ જઈ રહ્યા છે. આવા ધર્માંતરણને રોકવાનો આ એક પ્રયાસ છે. આપણા વિસ્તારમાં ચાલતી શાળા અને આશ્રમ શાળામાં પણ કાળજી રાખવી પડશે. પૂજ્ય કપિલ સ્વામીજીએ જણાવ્યું કે સનાતન સંસ્કૃતિ વિશ્વની સૌથી મહાન સંસ્કૃતિ છે. મહોત્સવનું અધ્યક્ષ સ્થાન પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી સલવાવ શોભાવશે. આ પ્રસંગે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય થકી ઉદ્ઘાટન પૂજ્ય નૌતન સ્વામી તથા સંતવૃંદ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી મહારાજ, પૂજ્ય દંડી સ્વામી નિર્મલાનંદ, પૂજ્ય સ્વામી વિવેકાનંદ સરસ્વતી, આ ઉપરાંત રાજ્યભરમાંથી રાજકીય મહાનુભાવો તથા મુખ્ય મહેમાન પદે નીલભાઈ રાવ, અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, કીર્તિભાઈ ભટ્ટ, રાજેશભાઈ રાણા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે 300 જેટલા આદિવાસી ભગત મંડળને ઢોલ, મંજીરા, ખંજરી, કરતાલ અને ઘૂઘરા જેવા વાજિંત્રો આપી તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.